દિન વિશેષની અંદર જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો 9 ગ્રહો છે, 7 મુખ્ય ગ્રહો અને 2 છાયા ગ્રહો. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. રાહુ અને કેતુ આ બંને છાયા ગ્રહો છે. અત્યારે હર્ષલ, નેપચ્યુન, પ્લુટો વગેરેની પણ આપણે ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું છે. જ્યારે આપણા ઋષિ મુનિઓએ તો પહેલેથી કીધેલું છે કે સૂર્યની આજુબાજુમાં, ચંદ્રની આજુબાજુમાં, આમ દરેક દેવતાઓની આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક ગ્રહો બિરાજમાન છે. એટલા માટે દર્શક મિત્રો આ ગ્રહો આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતા હોય છે. દર્શક મિત્રો એવું કહેવાય છે કે રાહુ એને અશુભ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. રાહુ એક તમસો અસુર ગ્રહ છે. એટલે રાહુ છે અસુર છે, ક્યાંક ને ક્યાંક તામસી ગ્રહ કહેવામાં આવે છે. રાહુ આરોહી ઉત્તરચંદ્ર અસંધિ કે એના દેવતા કહેવામાં આવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ દર્શક મિત્રો તો રાહુનું મોઢું છે એ સાપનું મોઢું ગણવામાં આવે છે. રાહુ છે જ્યારે કેતુ મહારાજ છે એને પૂંછડી ગણવામાં આવે છે. આપણી ધરતી ઉપર જેને છાયા ધરતી કહેવામાં આવે છે, એટલે કે આપણા જે આપણી પડછાયો પડે છે આ પડછાયો એને આપણે રાહુ તરીકે ઓળખીએ છીએ. એટલે કે છાયા ગ્રહ એ રાહુ મહારાજ છે અને પડછાયાની અસર આપણા જીવનમાં ઘણી બધી થતી હોય. રાહુની અસર આપણા જીવન ઉપર ઘણી બધી થાય છે. દર્શક મિત્રો રોગનો કારક, શત્રુતાનો કારક, ઋણનો કારક જો રાહુ ખરાબ હોય તો આ બધી વસ્તુઓનું સર્જન કરાવડાવે છે. રાહુ જીવનની અંદર જ્યારે સમસ્યા સર્જતો હોય ત્યારે એક્સિડેન્ટલી સમસ્યા ઉત્પન્ન થાય છે. આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે અને રાહુ મહારાજના લીધે બહાદુરીનો કારક પણ રાહુ છે. જેના પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ હોય આવા લોકોનો કોન્ફિડન્સ લેવલ જબરજસ્ત હોય. ખીચામાં 1 રૂપિયો હોય ને 1 લાખ રૂપિયાનું, 1 કરોડ રૂપિયાનું સાહસ કરી નાખે એ પહેલા સ્થાનની અંદર રહેલો રાહુ કરાવતો હોય છે. એટલે રાહુ છે એ કોન્ફિડન્સનો પણ કારક ગણવામાં આવે. પરંતુ જ્યારે મંગળ અને રાહુ બંને ગ્રહો સાથે આવી જાય ત્યારે વ્યક્તિના જીવનની અંદર કોન્ફિડન્સ લેવલ ઘટાડી દે છે, કર્જને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. એટલા માટે દર્શક મિત્રો આ કલયુગની અંદર રાહુનો સવિશેષ માત્રામાં પ્રભાવ છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડલીની અંદર રાહુ મહારાજ બલવાન હોય તો આવા વ્યક્તિના જીવનની અંદર, કારણ કે રાહુ છે રાક્ષસી ગ્રહ, એટલે કુંડલીની અંદર રાહુની સ્થિતિ જો સારી હોય તો આવા વ્યક્તિઓને સૂર્ય અને ગુરુ આ બંને ગ્રહોના લીધે આવા લોકોના જીવનની અંદર લાભની સ્થિતિનું સર્જન કરાવડાવે છે. દર્શક મિત્રો રાહુ જીવનની અંદર રંકમાંથી રાજા બનાવી દે. રાહુ રાતોરાત કરોડપતિ બનાવી શકે, રાતોરાત તમને પ્રમોશન અપાવી શકે, રાતોરાત સારા એવા રાજકારણી બનાવી શકે. રાહુ તમારા જીવનની અંદર જો સારો હોય તો તમને પોઝિટિવ રિઝલ્ટ પણ મળી શકે. દર્શક મિત્રો રાહુ મહારાજ ક્યાંક ને ક્યાંક એની મહાદશાની અંદર પણ તમને લાભ અને નુકસાન થતું હોય છે. તો દર્શક મિત્રો રાહુની મહાદશા વિશે તો આપણે પછી ચર્ચા કરવાની છે, પરંતુ આજ તો આપણે રાહુ વિશે જ ચર્ચા કરી રહ્યા છીએ. રાહુનો આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં પ્રભાવ છે. દર્શક મિત્રો માનવામાં આવે છે કે રાહુની યુતિ અત્યંત ખરાબ છે. સૂર્ય અને રાહુની યુતિ હોય તો એને ગ્રહણ યોગ કહેવામાં આવે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ મહારાજ બિરાજમાન થઈ ગયા હતા અને એટલા માટે સૂર્ય અને ચંદ્ર બંને એના દુશ્મન છે. સૂર્ય અને રાહુની યુતિ ગ્રહણ યોગ કહેવાય, ચંદ્ર અને રાહુની યુતિ ગ્રહણ યોગ કહેવાય, શનિ અને રાહુની યુતિ શ્રાપિત દોષ કહેવાય, ગુરુ અને રાહુની યુતિ વિપ્ર ચાંડાલ યોગ કહેવાય. દર્શક મિત્રો જ્યારે રાહુ મહારાજ છે આવી રીતે કોઈ પણ ગ્રહની સાથે યુતિમાં આવતા હોય છે તો એના અલગ અલગ પ્રભાવો પડતા હોય છે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ તમારી કુંડલીની અંદર હોય તો પેટને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન કરાવડાવે, મસ્તકને લગતી પીડાઓ તમને ઉત્પન્ન કરાવડાવે અને પોતાના જ લીધે ક્યાંક ને ક્યાંક એને ગલતફહેમીનો શિકાર પણ બની શકે. ક્યારેક રાહુ તમારા પહેલા સ્થાનમાં હોય, રાહુ તમને નુકસાન કરતો હોય તો વ્યક્તિને શું થાય, અરે મારાથી આ જીવન ચાલે છે, મારાથી જ આ બધી વસ્તુ, એટલે કોઈ પણ કામ થાય તો એના મનની અંદર એવો ભ્રમ પેદા થઈ જાય કે હું નથી તો કાંઈ નથી, હું છું તો જ આ બધી વસ્તુ થઈ રહી છે. જ્યારે આવી વસ્તુ ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે રાહુ મહારાજ ખરાબ છે, રાહુ સમસ્યા આપી રહ્યા છે અને રાહુના લીધે તકલીફોનો દોર વધી શકે છે. અને દર્શક મિત્રો રાહુ જ્યારે ખરાબ હોય ત્યારે એક્સિડેન્ટલી આર્થિક નુકસાનીનો ભોગ પણ બનાવડાવે છે. રાહુ જ્યારે ખરાબ હોય ત્યારે સંબંધોની અંદર નુકસાનીનો ભોગ પણ બનાવડાવે છે. રાહુ જ્યારે તમારો ખરાબ હોય ત્યારે એકબીજા સાથે જે તમારો તાલમેલ મળવો જોઈએ, એકબીજા સાથે મન મળવા જોઈએ, એકબીજા સાથે વાત કરવાનું મન થવું જોઈએ, વાત કરવાનું મન નથી થતું અને તમને એકલું રહેવાનું મન થાય છે તો સમજવાનું કે તમારો રાહુ ખરાબ છે, રાહુ તમને સમસ્યા આપી રહ્યો છે. દર્શક મિત્રો રાહુ જેનો ખરાબ હોય આવા વ્યક્તિને ઓચિંતાનો ગુસ્સો આવી જાય છે. 10 મિનિટ પછી આ ગુસ્સો શાંત પણ થઈ જાય છે. રાહુ જેનો ખરાબ હોય આવા વ્યક્તિની વાણી કઠોર હોય છે, કર્કશ વાણી બોલતા હોય છે અને આ કર્કશ વાણીના લીધે સામેવાળા વ્યક્તિના દિલ ઉપર ઘા લાગી જતા હોય છે. એટલા માટે રાહુ જો તમારો ખરાબ છે તો વાહન દુર્ઘટનાના પણ યોગ બને છે.
તમારે રાહુ મહારાજ તમારા જીવનની અંદર તમને સમસ્યા આપી રહ્યા છે તો અપજશ મળી શકે, સારા મિત્રો તમને નથી મળતા જ્યારે રાહુ તમારો ખરાબ હોય, કારણ કે એવું કહેવાય મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય, પરંતુ એની જગ્યાએ મિત્રો સારા નથી મળતા અને એ મિત્રોના લીધે જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તો સમજી લેવાનું કે રાહુ તમારો ખરાબ છે। રાહુ રાજનીતિની અંદર બદલાવ લાવી શકે છે, રાજનીતિની અંદર સારો લાભ આપી શકે, પરંતુ જો તમારો રાહુ ખરાબ છે તો ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર પણ તમને સમસ્યાઓ સર્જાય, એક્સિડેન્ટલી તકલીફો ઉત્પન્ન કરાવે ને એના લીધે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર વધારે પડતો રહેતો હોય છે। દર્શક મિત્રો, રાહુ છે એ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતો હોય છે અને એટલા માટે દર્શક મિત્રો રાહુની ભૂમિકા આપણા જીવનમાં મહત્વની છે, કારણ કે આપણા જીવનની અંદર જ્યારે કોઈ પણ વસ્તુ છે, આ કોઈ પણ વસ્તુનો કારક ગ્રહ એ રાહુ મહારાજ ગણવામાં આવે છે અને આ રાહુ મહારાજ જ્યારે આપણા જીવનની અંદર સમસ્યા આપતા હોય, જ્યારે પ્રોબ્લેમ્સ આપતા હોય, ત્યારે આપણા જીવનની અંદર તકલીફ આવે છે। રાહુનો રંગ કાળો છે, કેતુનો રંગ સફેદ છે। જો કુંડલીની અંદર રાહુની સ્થિતિ ખરાબ હોય તો કાળા કલરનો ઉપયોગ તમારે ઓછો કરવો જોઈએ। કાળા કલરનો ઉપયોગ તમે ઓછો કરો, તમારા જીવનની અંદર ડર વેમને લગતી સમસ્યાઓ જ્યારે ઉત્પન્ન કરાવડાવે, તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અચાનક ધનને લગતું તમને નુકસાન કરાવડાવે તો સમજી લેવાનું કે રાહુ તમને સમસ્યા આપી રહ્યો છે। જ્યારે જીવનની અંદર રાજનીતિને લગતી, પોલીસને લગતી કે કોઈ પણ સીબીઆઈ ને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો સમજવાનું રાહુ તકલીફ આપી રહ્યો છે ને જે લોકો આ ક્ષેત્રમાં આગળ હોય, એટલે કે રાજકારણની અંદર આગળ હોય, પોલીસની અંદર આગળ હોય, ગુપ્તચર એજન્સીઓની અંદર આગળ હોય, સીબીઆઈ ની અંદર પોતે નોકરી માટે પ્રયત્ન કરતા હોય, એટલે કે આ બધાની અંદર જ્યારે નોકરીને લગતી સમસ્યાઓ તમારી થતી હોય છે તો આ સમસ્યાઓની અંદર પણ લાભ રાહુના લીધે પ્રાપ્ત થતો હોય છે। દર્શક મિત્રો, જ્યારે કેતુ તમારો સારો હોય તો વ્યક્તિને ક્યાંક ને ક્યાંક, જ્યારે કેતુ તમારો સારો હોય તો તમને આધ્યાત્મિક લાભ સારો આપે છે, કેતુ તમારો ખરાબ હોય તો તમારે જેલ પણ જવું પડી શકે છે। એટલે કેતુની સ્થિતિ જોવી પણ મહત્વની છે કે રાહુ અને કેતુ આપણા જીવનની અંદર મહત્વનો ફાળો ભજવતા હોય છે। દર્શક મિત્રો, રાહુના શારીરિક લક્ષણો એવા કયા છે કે જે લક્ષણોના આધારે આપણે જાણી શકીએ કે રાહુ મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે કે નેગેટિવ રિઝલ્ટ આપે છે। દર્શક મિત્રો, જ્યારે આપણા શરીરની અંદર, ગળાની અંદર ગડબડી થવા લાગે તો એનો જિમ્મેદાર રાહુ મહારાજ છે। જો આપણા ફેફસાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે તો આપણો રાહુ ખરાબ છે। આપણા જીવનની અંદર હાથને લગતી સમસ્યા, પેટને લગતી સમસ્યા અથવા કોઈ પણ એવી બીમારી કે જે બીમારી પકડમાં ના આવે તો સમજી લેવાનું કે રાહુ ખરાબ છે, રાહુ આપણને સમસ્યા આપી રહ્યો છે। દર્શક મિત્રો, રાહુ આપણું મસ્તક છે અને આપણા જે જઠર છે આ જઠરને પ્રભાવિત કરે છે। કેતુ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક હાડકાઓને લગતી સમસ્યાઓ છે, ઘૂંટણને લગતી સમસ્યાઓ છે, આપણા સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ છે, આ બધી સમસ્યાઓનો કારક કેતુ ગણવામાં આવે છે અને એટલા માટે જ્યારે તમારે આ બધી સમસ્યા ઉત્પન્ન થાય તો સમજી લેવાનું કે રાહુ તમારા જીવનમાં તમને સમસ્યા આપી રહ્યો છે। દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો રાહુ મહારાજ એ આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ આપતો હોય છે અને કેતુ એ લોહીનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે। દર્શક મિત્રો, તમને વધારે પડતું થૂક, તમે વધારે પડતા થૂકતા હોય તો સમજી લેવાનું રાહુ તમારો ખરાબ છે। આ રાહુ જો તમે વધારે પડતા થૂકી રહ્યા છો, વારંવાર તમને થૂક આવી રહ્યું છે તો પણ રાહુ તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે। કેતુ તમને વારંવાર પડવા વાગવાની સમસ્યા ક્રિએટ કરાવડાવે અને જે લોકોની કુંડલીની અંદર કેતુની સ્થિતિ સારી નથી હોતી આવા લોકોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। જે લોકોની કુંડલીની અંદર રાહુની સ્થિતિ સારી નથી હોતી આવા લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। આપણા ઘરની અંદર દક્ષિણ અને પશ્ચિમનો ખૂણો, જેને આપણે નૈઋત્ય ખૂણો કહીએ છીએ, નૈઋત્ય ખૂણો એટલે પિતૃઓનો ખૂણો ગણવામાં આવે, પરંતુ એનો સ્વામી રાહુ મહારાજ છે અને એટલા માટે દર્શક મિત્રો, રાહુ મહારાજ જો તમારા ખરાબ હોય તો નૈઋત્યનો દોષ તમારા ઘરની અંદર આવી શકે। તમારા ઘરની અંદર ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ સવિશેષ માત્રામાં છે તો પણ સમજી લેવાનું રાહુ તમારો ખરાબ છે, રાહુ તમને સમસ્યા આપે છે, રાહુની તમને તકલીફ આવી રહી છે, માટે તમારે રાહુની સમસ્યા દૂર કરવી બહુ જરૂરી છે। તમારા કામ બનતા અટકી જાય છે તો પણ સમજવાનું કે રાહુ તમને સમસ્યા આપી રહ્યો છે। તમારા કામકાજની અંદર ઘણી બધી રૂકાવટો આવી રહી છે તો પણ સમજવાનું રાહુ તમારો ખરાબ છે। સંતાનને લગતી સમસ્યા, સંતાનથી સમસ્યા આવી રહી છે તો પણ રાહુ તમને સમસ્યા આપી રહ્યો છે। આવી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણે ગ્રહોના આધાર ઉપર જોતા હોઈએ છીએ।
દર્શક મિત્રો, આજે આપણે રાહુ અને કેતુ વિશે ચર્ચા કરવાના છીએ, ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે રાહુના લક્ષણોની. રાહુ મહારાજનો જ્યારે આપણા ઉપર દુષ્પ્રભાવ પડતો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા નખ છે વારંવાર ક્યાંક ને ક્યાંક નખને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે છે. આપણા વાળ જ્યારે વધારે પડતા ખરવા લાગે તો સમજવાનું રાહુ ખરાબ છે. રાહુ જે વ્યક્તિનો ખરાબ હોય આવા વ્યક્તિના વાળ વારંવાર ખરતા હોય છે અને એટલા માટે રાહુ એ આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ આપતો હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે રાહુ મહારાજની અસરને દૂર કરવા માટે તમે ક્યાંક ને ક્યાંક રખડતા શ્વાન છે, રખડતા શ્વાનની સેવા કરો તો પણ તમને લાભ મળી શકે છે. તમારા જીવનની અંદર જો રાહુ ખરાબ છે તો પરિવારના સભ્યો વચ્ચે તમારે મતભેદની ભાવનાઓ ઉત્પન્ન થાય છે. રાહુ તમારો ખરાબ છે તો વારંવાર ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવે છે. રાહુ તમારા જીવનમાં અશુભ અસર આપી રહ્યો છે તો વારંવાર તમને સાપ દેખાય આવી પણ સમસ્યા ઉત્પન્ન થાય છે. જે લોકોનો રાહુ ખરાબ હોય આવા લોકોનું મન ભ્રમિત વધારે પડતું રહેતું હોય છે. એટલે ઘડીક વાર એમ કરવું, આમ કરવું, પછી આમ કરવું અને ક્યારેક વિચારો એવા થઈ જાય કે નહીં હું રાતોરાત અબજોપતિ, કરોડપતિ, લાખોપતિ બની જઈશ. એટલે ક્યાંક ને ક્યાંક જયારે જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય તો સમજવાનું રાહુ ગ્રહ તમને સમસ્યા આપી રહ્યો છે. આ જ વિષય ઉપર વાત કરીએ દર્શક મિત્રો, ખાસ કરીને રાહુ મહારાજની. જ્યારે વ્યક્તિના જીવનની અંદર રાહુની સ્થિતિ ખરાબ હોય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. જ્યારે વ્યક્તિના જીવનની અંદર રાહુના લીધે તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું હોય, રાહુના લીધે મુશ્કેલીનું વાતાવરણ રહેતું હોય, રાહુના લીધે વારંવાર વ્યક્તિ ગભરાઈ જતો હોય, કોઈ પણ સમસ્યાનું સમાધાન ન મળતું હોય અને પોતાના જીવનની અંદર કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જતું હોય, મૃત્યુતુલ્ય કષ્ટનું ક્યાંક ને ક્યાંક સર્જાતું હોય અને રાહુના લીધે એક્સિડેન્ટલી સમસ્યાઓ સર્જાય ને એવી બધી સમસ્યાઓ સર્જાય કે જે સમસ્યાઓના નિરાકરણ માટે અથાગ પ્રયત્ન કરવા છતાં પણ એને સોલ્યુશન નથી મળતું. તો તમારે કયા એવા ઉપાય કરવા કે જે ઉપાયો દ્વારા તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે છે? રાહુ માટે થઈને પહેલી વસ્તુ તો તમારે શરાબ અને માંસ આ બે વસ્તુ તો ન જ ખાવી જોઈએ. જેટલા તમે સાત્વિક રહેશો એટલો તમને રાહુ પોઝિટિવ રિઝલ્ટ આપશે. રાહુ માટેના ઉપાયો વિશે વાત કરીએ મિત્રો. વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને રાહુ મહારાજની. રાહુની સ્થિતિ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ આપતું હોય છે અને નેગેટિવ સમસ્યાઓ પણ આપતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે રાહુના લીધે પતિ અને પત્નીની વચ્ચે ઝઘડાઓનું પ્રમાણ થઈ જાય અને ક્યાંક ને ક્યાંક તલાક સુધી વાત આવી જાય, ડિવોર્સ સુધી વાત આવી જાય તો સમજવાનું રાહુની સ્થિતિ ખરાબ છે. રાહુ સમસ્યા આપી રહ્યો છે. રાહુ મહારાજ જીવનની અંદર એક્સિડેન્ટલી સમસ્યાઓ સર્જતો હોય છે અને આ રાહુના લીધે ઘણી બધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. વાત આ સબ્જેક્ટ ઉપર કરીએ મિત્રો. રાહુ મહારાજ આપણા જીવનની અંદર મહત્વનો ભાગ રાહુ મહારાજના લીધે સર્જાતો હોય છે. એવું કહેવાય છે કલયુગની અંદર રાહુનો વિશેષ માત્રામાં પ્રભાવ છે. જ્યારે રાહુ આપણા જીવનની અંદર સમસ્યા આપતો હોય તો મેં તમને લક્ષણો જણાવ્યા. આવા લક્ષણો તમને જણાઈ રહ્યા છે તો સમજવાનું રાહુની સ્થિતિ ખરાબ છે. માથાનો દુખાવો તમને વારંવાર રહેતો હોય તો પણ રાહુ ક્યાંક ને ક્યાંક તમને સમસ્યા આપી રહ્યો છે. તો એ માટે કયા ઉપાયો કરવા જોઈએ? માં દુર્ગાની પૂજા અવશ્ય કરવી જોઈએ. દુર્ગાર્તિ શમની, દુર્ગા પદવી નિવારિણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમસાધિની, દુર્ગમનાશિની. એટલે કે દુર્ગાના 32 નામનો જો જપ કરવામાં આવે નિત્યને માટે તો પણ રાહુને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. તમારા સસરા પક્ષ સાથેના સંબંધો તમે સારા રાખો ને તો પણ રાહુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. જો સસરા પક્ષ સાથેના સંબંધો તમારા સારા નથી તો રાહુ તમને નેગેટિવ રિઝલ્ટ આપી શકે. તમારા મામા પક્ષ સાથેના સંબંધો સારા નથી તો બુધ તમને નેગેટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. એટલા માટે સંબંધોને સાચવીને ચાલીએ તો પણ અલગ અલગ ગ્રહોની આપણા ઉપર અલગ અલગ અસરો જે થતી હોય છે એ અસરોમાં આપણને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય છે. દર્શક મિત્રો, ભોજન હંમેશાને માટે જમવા માટે બેસીએ ને એ આપણા ડાઇનિંગ ટેબલ ઉપર અથવા તો નીચે બેસી અને જ્યાં જે જગ્યાએ જમવાનું હોય એ જગ્યાએ જ જમવું જોઈએ. હોલમાં છે, બેડરૂમમાં છે એવી રીતે જમવું ન જોઈએ. એ રીતે જો આપણે જમીએ કે હોલમાં કે બેડરૂમમાં જમીએ તો પણ રાહુની અસર આપણને તકલીફ સર્જાવી શકે એમ છે. એના લીધે પણ આપણા જીવનની અંદર રાહુ સમસ્યા આપી શકે એમ છે. ચાંદીનો નક્કર હાથી બનાવી તમારા ઘરની અંદર રાખવામાં આવે તો રાહુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય છે.
દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક 100 દિવસ સુધી કોઈ પણ મંદિરની અંદર તમે બુવારીજીનું દાન કરો, એટલે કે 100 દિવસ સુધી તમે કોઈ મંદિરમાં ઝાડુ કરો, તમે સાવરણીથી ત્યાં કચરો બહાર કાઢો, તો રાહુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. 100 દિવસ સુધી કોઈ પણ મંદિરમાં સાવરણીથી કચરો કાઢવાથી પણ રાહુને લગતી સમસ્યા તમારી દૂર થાય છે અને અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય છે. આવા જ રાહુના નાના નાના ઉપાયો વિશે વાત કરીએ. દર્શક મિત્રો, જ્યારે તમારે રાહુને લગતી સમસ્યા હોય ત્યારે હંમેશાને માટે પાણીની અંદર તમે જવને વહાવી દો, એટલે કે સવા મુઠ્ઠી જવ લેવાના અને પાણીની અંદર તમે પધરાવી દો, તો અવશ્ય એના દ્વારા પણ રાહુને લગતી સમસ્યામાં તમને સારો લાભ મળી શકે એમ છે. રાતના સૂતા સમયે તમારા મસ્તકની નીચે તમારે મૂડી આવે, એ મૂળ તમારે મૂળો અર્પણ કરી દેવાનો અને સવારના પોરમાં એને મંદિરમાં તમારે દાન કરી દેવાનું. એનાથી પણ તમારી રાહુને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થતી જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, રાહુ જેનો ખરાબ હોય આવા લોકોએ સવારના પોરમાં તમારું મન ભ્રમિત રહેતું હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતું હોય, માઇન્ડ ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિચારો કરતું હોય, અમુક સમય એકલું રહેવાની ઈચ્છા થતી હોય, તો રોજ સવારના પોરમાં તમારે વહેલા ઉઠીને ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરશો તો એનાથી તમને સારો લાભ મળશે. યોગ કરશો તો એનાથી તમને સારો લાભ મળતો જણાય. ભગવાન શંકરની ઉપાસના અને ભગવાન વિષ્ણુની ઉપાસના નિત્યને માટે કરવી જોઈએ. એનાથી પણ રાહુને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય.